આવો 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 જોઈન થઈ જાઓ મારા વાલીડાવ. કેવું કે મારો વાલીડાવ? આવો વેલકમ વેલકમ. આવો 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 વેલકમ વેલકમ વેલકમ. કેવું કરે મારા વાલીડાવ? એવું કરે મારા વાલીડાવ. આવો હવે પહેલાં તો સૌથી પહેલાં તમારા જે ચહિતા છે એમને આ લાઈવ મોકલી દો. ઉર્ફ કીર્તિ ખચ્ચર, કીર્તિ પટેલ. કીર્તિ પટેલ આવી જા બેટા લાઈવ સાંભળવા માટે. હવે તું તારો ગળો ભરાઈ ગયો છે બેટા. જેને રેકોર્ડિંગ કરવું હોય રેકોર્ડિંગ કરી લેજો, કારણ કે એનું તો શું છે કે આઈટી વિભાગમાં સારું છે, આપણું લાઈવ બાઈવ બધા ડિલીટ કરાવી દે. એના બહુ મોટા મોટા કોન્ટેક્ટ પાછા. વાલીડાવ આવી જાઓ. આવો આવો આવો. આમાંથી પહેલાં તો કોમેન્ટ ઓફ કરી દઉં. કઈ રીતે થશે કોમેન્ટ ઓફ? કઈ રીતે થાય ભાઈ? રેવા દો ચાલુ, કોઈ ટેન્શન નહીં કોમેન્ટનું. કોમેન્ટ ઓફનું ઓપ્શન ઓકે. કોમેન્ટ આપણે કરી દીધી છે ઓફ. અને મામલો નાવ ઇઝ ઓન મેદાન. દુબઈની હાઈકોર્ટે મામલો પહોંચી ગયો છે કીર્તિ પટેલનો. આવી જાઓ બધા, એટલે આપણે ચાલુ કરીએ. મેં વિડીયો બનાવ્યો હતો મારા ઓપિનિયન માટે કે હું ખજૂરભાઈ જોડે કામ કરતો હતો ત્યારે કોઈ બનાવ બન્યો નહોતો. ખજૂરભાઈ એટલે સેલ્યુટ લાયક માણસ છે, વ્યવસ્થિત માણસ છે, બધો વહીવટ. મેં કીર્તિબેન તમારા પપ્પાને એવી બધી વાત કરી હતી, બરોબર? કોઈ આડીઅવળી વાત મેં કરી નહોતી. પણ એને હું કર્યું ખબર છે? આખી સ્ટોરી તમને હું આગળ કહી. મેં જ્યારે વિડીયો મૂક્યો પછી બીજા દિવસે મને એક ભાઈ મળ્યો. મને કે વિડીયો ડિલીટ મારવો છે, તને ₹1,00,000 અપાવું. મેં કીધું તારી મને ઘાલે 1.5 લાખ તો મારો લંડન ઇમિગ્રેશનમાં પગાર છે, હું કેમ તારો લાખમાં વિડીયો ડિલીટ મારું? અહીંયા માણસો મોકલે પાછી એમ. પછી એનું ન હાલ્યું. મેં વિડીયો ક્યારે મૂક્યો હતો? 2 દી પહેલાં, બરોબર? કાલે મને આમાંથી મેસેજ આવ્યો આ નંબર ઉપરથી. આ જુઓ તમે. ક્યારે આવ્યો? સવારે. કીર્તિ ખચ્ચર મને મેસેજ કરે, હેલો હેલો હેલો. મને ખબર નહોતી કે આ વ્યક્તિ કોણ છે. એમાં લખ્યું હતું જય સિયારામ. એટલે મેં કીધું બધા ચાહક મિત્રો મેસેજ કરતા હોય તો મેસેજ કરે. પહેલાં તો તું છે ને જય સિયારામ લખ્યું ને બેન ચોદ, એ કાઢી નાખજે તારામાંથી. આ બધી વસ્તુ છે ને નહીં ચાલે, બરોબર? ઘડીક કે જય માતાજી ને ઘડીક કે આમ ને ઘડીક કાનુડાન માને ને ઘડીક જય સિયારામ લખે ને તારા વોટ્સઅપમાં. પછી મેં એને લખ્યું હુઝ ધીસ એમ. મેં મારો વિડીયો મૂક્યો તો એ લાઈફ ટાઈમ રહે. એના પપ્પાએ કીધું હતું, એ બધી વસ્તુ મેં કીધી હતી. એના પપ્પા હું બોલ્યા હતા તો હું આજે કહીશ. બધી વસ્તુ હું કહીશ આજે કમ્પ્લીટ. અને બીજી બધી આખી જેટલી મેટરો છે ને ગુજરાતની બેટા, બધી આવી ગઈ છે દુબઈ હાઈકોર્ટમાં, બરોબર? એટલે ટેન્શન ના લે. તને અત્યાર સુધી છે ને બધા લોકોએ શું છે કે નવરી સમજીને જવા દીધી. હું નવરો નથી. અને હવે સાંભળો, એવું કહે ને હું ગાળ નથી બોલતી. આનું કામ ખાલી બ્લેકમેલનું છે, લોકો પાસે પૈસા પડાવવાનું. પહેલાં દોસ્તી કરે અને પછી પૈસા પડાવે. દોસ્તી ના કરે તોય તે એવું કે આ આવો છે ને તેવો છે ને, બરોબર? આ હું તમને બતાવું ને 2021માં એનો મારા ઇન્સ્ટાગ્રામમાં સામેથી મેસેજ આવ્યો હતો, હાય હાય. બધારે એવું કરે અને ગામમાં હું બતાવે. હું કોઈને મેસેજ નથી કરતી. હવે તમે આ જુઓ. આ મને મેસેજ આવ્યો, હાય. મેં કીધું હુઝ ધીસ. હું મારી ઓફિસે હતો અને એ લોડી સાંભળી લે, હું તારી જેમ નવરો નથી, બરોબર? એટલે મને ગમે ત્યારે ફોન મેસેજ ન કરવા. કાલે રાતે મેં સ્ટોરી મૂકી કે ભાઈ હું કાલે લાઈવ થવાનો છું, બરોબર? પહેલાં મેં નોર્મલ વિડીયો બનાવ્યો હતો કે તમારા પપ્પા આવું કહેતા હતા, કીર્તિબેન પટેલ મારી કોઈ દુશ્મની નથી, આ તે બધી વસ્તુ મૂકી. પણ લોડી મને ધમકી આપે વોટ્સઅપમાં. એને ખબર નહીં કેટલી જાતના મેં પાણી પીધા, ગામના પાણી પીને બેઠા, ભેણ ચોદ. પછી મને આમાં મેસેજ કર્યો વોટ્સઅપમાં, સાંભળવા જુઓ. આમાં મેં લખ્યું હુઝ ધીસ, કારણ કે હું ઓફિસે હતો. મારી તમે સ્ટોરી જોઈ લો. કાલે મેં 4 વાગે મૂકી હતી સ્ટોરી, 3 વાગ્યાની હશે, 2:30 વાગે મૂકી હતી. આ એને મિસ કોલ આવ્યો. મેં કીધું વોઇસ મેસેજ ઓનલી. પછી મને મેસેજ કરે, તું એકવાર ફોન ઉપાડ, નકર બહુ મોટું થશે. તારા મા બાપ તો અહીંયા છે ને, તારા મા બાપ પાસે હું જાઉં છું, બરાબર? તું
તારો ફોન ઉપાડવા હું નવરો નથી, લોડી સમજી લેજે. સમજી ગઈ? બીજા રેકોર્ડિંગ સાંભળો. તું શું કહેતો હતો કે કીર્તિના પપ્પા એવું કહેતા હતા કે હું મંદિર નથી જઈ શકતો સ્વામિનારાયણ. પેલા તો મેં સ્વામિનારાયણનો ધર્મ જ નથી પાડતા. ખોટીના પેટના ભોસ મારીના. મને તે ભોસ મારીને કીધું, તું તારી બેન ચોદામણી નહીં, તારી બેનને લંડ ગાલે તારી. અને તું એમ કે છો કે મારો પટેલ સમાજ મારી હારે આમ તેમ. આપણે કોઈ સમાજ હારે કોઈ ઓલું છે નહીં, પણ બધા સમાજ હારે તું વિવાદ કરે છે ને, તને હું કહી દઉં 99% લોકો સ્વામિનારાયણમાં માને છે. હું પોતે આબુધાબી સ્વામિનારાયણના મંદિરમાં જાઉં છું. એટલે તું 150 વાર એવું બોલી કે હું સ્વામિનારાયણ નથી માનતી ને આ નથી માનતી, વચ્ચે તે એનો વિવાદ કર્યો હતો. એટલે તું લોડી કઈ ભગવાનનો વિવાદ કરીશ? હવે ભેણ છો આટલી મોટી થઈ ગઈ તું. હવે સાંભળો, બીજા તમને રેકોર્ડિંગ સંભળાવું. મને આ 150 રેકોર્ડિંગ મોકલા, ફોન ઉપર ફોન કર્યા, આ બતાવે છે ઓનલાઈન અલગ અને ઓફલાઈન અલગ. આ ગાંડી થઈ ગઈ છે. જો બતાવું તમને. તને એવું છે કીર્તિ તારું ઘર નથી જોયું એમ? તે જે મારા માટે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે, હે રંડવા, તું મને મળ્યો ત્યારે તો ખજૂરની ખોદતો તો. ખજૂર આવો, ખજૂર દેવો, ખજૂર માં. તું લોડી ત્યારે દારૂ પીતી હતી અને ફૂલ પી ગઈ હતી. રેવા દે, મને બોલાયમાં તું લાઈમાં ચૂત મારી નહીં. બધાનું ગમે. ઓલા કાલે નહીં તો ઓલા દેવલને ઉપાડી લીધો. ઓલા કોઈક છોકરાને ફોન કર્યો, દીપને, કે ભાઈ દેવલ આવું કહેતો હતો, પાછું મને વાત કરાવીને તું બધાને ફોડો છો. ખજૂરભાઈ તો ઓલરેડી છે જ ફેમસ, તારે ફેમસ થવું છે. અને આને મેઇન શું છે ખબર છે? હું તમને આગળ જતા આખી વાત કરું. આ લાઈવ આપણો છે ને 1.5 નહીં 2 કલાકનો. જ્યાં સુધી મારી બેટરી રહે ને ત્યાં સુધી આ લાઈવ ચાલશે. તમે બધા તમારા બધા જ મિત્રોને મોકલી દો. આની આખી હિસ્ટ્રી, ફોટો, વિડીયો બધું જ આપણે એક લાઈવમાં જ પતાવી દઈશું. જેટલું આવશે ને બધું જ હું લાઈવમાં નાખીશ, બરોબર? મારી પાસે જેટલી વસ્તુ છે ને એટલી. એના કેટલા કેસ હાલે જ ને એ હું તમને લાઈવમાં બતાવી દઉં, બરોબર? આજે પ્રૂફ સાથે, પોલીસ સ્ટેશન સાથે, નામ સાથે, એક્ટ કયું લાગ્યું છે એ બધું જ. ને આ બધું કેવું છે કે હું બદ્રીનાથ ગયો હતો ને, બદ્રીનાથ ભગવાન કેદારનાથ, ત્યારે હું રેડ્યો હતો અને મારા મમ્મીને મેં પ્રોમિસ કર્યું હતું કે હું આવી બધી મેટરોમાં નહીં પડું. હું જીવું છું મારા મા બાપ માટે ને મરી મારા મા બાપ માટે. યાદ રાખજે, ભોસ મારી નહીં, તારી બેનને લંડ ગાલે. મારા મા બાપને ઉઠાડી એવું કીધું તે એમ? ચૂત મારી નહીં, ઇન્ડિયા નથી, બાકી તારી માં ચોદી નાખત. હવે સાંભળો, બીજા રેકોર્ડિંગ પહેલા સંભળાવું, પછી આપણે આગળ ચર્ચા કરીએ આ લોડીની. આમને તેમને બધું તું ફોન ઉપર ને કે તારે ઘરે આવીશ અત્યારે ને અત્યારે. અને એવું નહીં માનતો તું બહાર હોય તો ગમે ત્યાં હોય. હો હા, તારી માન તારા બાપની બધા તો છે ને. હા, તું ફોન ઉપાડ. તને એવું છે કીર્તિ તારું ઘર નથી જોયું એમ? ઓકે, 1 મિનિટ આપણે કોમેન્ટ સેશન થોડું ઓન કરીએ. બધાને અવાજ આવે છે કમ્પ્લીટ? તો મને એકવાર તમે લાઈવમાં યસ એમ કહી દો એટલે હું કોમેન્ટ ઓફ કરી દઉં. અવાજ બધું કમ્પ્લીટ આવે છે ને રેકોર્ડિંગના 14 ખચ્ચરનો? ખાલી એક માણસ યસ લખી દે ને એટલે પાછી કોમેન્ટ હું ઓફ કરી દઉં. ઓકે, કોમેન્ટ ઓફ. આનું કામ હું છે મૂળ તમને કહી દઉં. ગમે કલાકાર આગળ વધતો હોય એની ગાયનમાં હળી કરવાની. વચ્ચે ઓલી હિરોઈનને લીધી હતી કે ભાઈ તને સોંગ મળે, તને સોંગ મળે ને. હવે તને કોઈ સોંગ સિંગિંગમાં ન રાખે. તારું મોઢું જોયું? મને કે તારા મા બાપને ઉપાડી લો. આગળ બધા રેકોર્ડિંગ સંભળાવું, બધી જ વસ્તુ આજે લાઈવમાં તમને બતાવીશ દોસ્તો. આનો પડદાફાશ આજે વિશ્વાસ સોની કરશે. અત્યાર સુધી તે ભરવાડ સમાજ, આટલા ભોળા લોકો એની હારે પંગો લીધો. કાલે પાછું રબારી સમાજનું બોલતી હતી. બેન છો રબારીનું કઈ બોલીને હું સમર્થન છું રબારી સમાજનો. ભુવાજી આમ ને તેમ ને, કોઈ આની અગેન્સ્ટમાં કાંઈ બોલતા નહીં. તમારે બધાએ ખાલી મને મેસેજ કરી દેવાનો. બધી વસ્તુ આની હું ફોડ લઈશ. અને આ મેં જોબમાં મારી રજાનું એપ્લાય કર્યું છે. 5 દિનની રજા મળે ને હું પોતે ઇન્ડિયા આવું છું. મારા મા બાપ પાસે તને માફી ન મંગાવી નમાવીને મારું નામ વિશ્વાસ સોનીની. જા ચૂત મારી નહીં. મને વોટ્સઅપ મેસેજ કર્યો નહીં તે 24 કલાકમાં આઈ એમ સોરીનો, તો તારા થાઈલેન્ડ, દુબઈ, શ્રીલંકા બધા વિડીયો રમ 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 જો. હવે તું મારી પાસે વાતું નો યાદ રાખજે કીર્તિ. ચૂત મારી નહીં. સાંભળો બીજા રેકોર્ડિંગ. પૈસાના ભૂખલા એ ઈજડા. ફોન ઉપાડ. હે ફોન ઉપાડ તું. ખોટા સ્ટેટમેન્ટ આપે. પૈસા લઈને ખજૂરભાઈ પૈસા લઈને સ્ટેટમેન્ટ આપ. તારી બેનને લંડ ગાલે તારી. મારો 1.5 લાખ પગાર છે. મારી વાઈફ આર્કિટેક્ટ છે. 2.5 લાખ રૂપિયા પગાર છે. તને કોઈ બરોડા પ્રિન્સેસમાં 10,000 રૂપિયા ન રાખે ભોસ મારીની. અને મને કહેજો પૈસા લીધા. ઓય બાપ, હલી ન તકતો ખજૂરભાઈ, મને બહુ પૈસા આપ્યા. હલી ન તકતો.
ચૂત મારીની ખજૂરભાઈમાંથી નીકળો ને 2 વર્ષ થયા અને મારા માતાજીએ હનુમાન દાદાની સોગંદ ખાઈને કહું છું અમારો કોઈ વ્યવહાર નથી. આ ચૂત મારીની બધાને ફસાવાનું કામ કરે છે. ભેણ ચોદ કેવું છે કે આની સામે કોઈ બોલતું નથી ને એટલે આ ચડી ગઈ છે. જેને બ્લેકમેલ કર્યા હોય ને જેને ભવિષ્યમાં ઓલું ટેક્સટાઇલ વાળાનું મારા પાસે છે હું મંગાવું જ છું. આવે ને એટલે રેકોર્ડિંગ નાખું, નો નાખું ને તો 2 બાપનો ઊભી રહેતું. બીજા રેકોર્ડિંગ સાંભળો પેલા. પૈસાના ભૂખલા, પૈસા લઈને સ્ટેટમેન્ટો આપો છો, ફોન ઉપાડતું. પૈસાની મને વાત કરે જ ને, આ બધી મેટર જ પૈસાને લીધે ચાલુ થઈ છે. 31st આવી છે, બેનને પાર્ટી કરવાની હોય અને ચૂત મારીની પાસે પૈસા નથી એટલે આખા ગામમાં ભીખ માગે અને બધાને દબાવે. અને તું કોને મળીને તેલવાળાને આને તેને બધું પટેલોને બધું કરત ને તું જાતિવાદ, તારી ગાણ મરાઈ જશે. મારી પાસે બધા રેકોર્ડિંગ આવે જ છે ઓન ધ વે, ફ્લાઇટમાં આવે જ, પેન ડ્રાઈવમાં. ચૂત મારીની પછી મને શું કે જો મને કે ફોન ઉપાડ બાકી બહુ મોટું થઈ જશે. જવાબ દે મારા, મને ફોન ઉપાડ. મેં કીધું કીર્તિ હું ઓફિસ છું, નીકળે એટલે કોલ કરું, ગાલ ના બોલીશ. મને કે તારું બધું ગોતી લીધું છે મેં, મા બાપે એવું કીધું હતું એમ, હાલ લઈ જાઓ મારા મા બાપ પાસે, છે પ્રૂફ બોલો એનું, બાકી હું કેસ કરું છું તારા ઘરે જઈને. તારી ઉપર ઓલરેડી 150 કેસ છે, તું મારા ઉપર હું કેસ કરીશ? તું જે ઓનલાઈન બધી મેટરો કરે જ ને બેટા, હું 30 વર્ષનો થયો, તારી જેમ ઓનલાઈન વાળા નથી, આપણે ઓફલાઈન ગેંગસ્ટર છે. નામ પૂછી લેજે, મહુવા ગામ, ભાવનગર. મહુવામાં ખાલી જઈને પૂછી લેજે વિશ્વાસ સોની કોણ હતો. તારી બેનને લંડ ગાલે તારી આ બધું મૂકી દીધું એટલે ચૂત મારીની મને ધમકી આપીશ તું? તારા ઘરે જઈને મા બાપને કીધું પ્રૂફ આપ, ઓકે? બાયડી જેવો તું દબાયેલા, માતાજી ક્યારેય સારું નહીં કરે. હાલતા અને ચાલતા બધાને એક જ વસ્તુ કે માતાજી તારું કાંઈ સારું નહીં કરે, માતાજી તારું કાંઈ સારું નહીં કરે. કાલે ચૂત મારીને દેવલને કીધું, મને કે એ દેવલને ઓલામાં મૂક્યું જ ને, માતાજી તારું કાંઈ સારું નહીં કરે ને આ જન્મમાં ભોગવ છો ને તું લોડી, તું ભોગવ છો. તારા મા બાપ આરે નહીં રહી શકતી, તારા મા બાપ તને ધૂતકારતા નથી. અને હું ન્યૂઝવાળાને લઈને તારી ઘરે ના પોગું, ઇન્ડિયા ના આવું. તારા પપ્પા જે બોલ્યા હતા ને, તારા પપ્પા કહું, તું તારો બાપ ને એવું બોલું યોર ફાધર, યોર ડેડ, તારા પપ્પા. કારણ કે આપણે મા બાપની રિસ્પેક્ટ છે. લાઈવ કર્યું તોય મા બાપ માટે કર્યું છે, બરોબર? તારી બેનને લંડ ગાલે તારી મારા મા બાપ ઉપર ગઈ ને, તારી માં ઓછો થાય કે તો જોજે તું. એવું કે બધાને માતાજી કરે ક્યારેય સારું ન થાય. મારી મમ્મી દશામાં એટલું માને છે, એ સવારે ઉઠીને પાણી નથી પીતા, બરોબર? તારી દશા ફેરવવા હવે હું આવી ગયો છું, વિશ્વાસ સોની, બરોબર? અત્યાર સુધી મારા મા બાપના લીધે કાંઈ બોલો નહીં. સોશિયલ મીડિયામાં આજ સુધી હું સિમ્પલ સોબર રહ્યો, જેને જેમ કીધું એમ રહ્યો, ભોળો રહ્યો. આપણા બેટા ડેટા કઢાઈ લેજે, મહુવા ગામ, ભાવનગર, વિશ્વાસ સોની કોણ છે એમ. અને તું મને મળ ત્યારે પાછળ માથામાં ટાંકા જોઈ લેજે લોડી, કેટલા ટાંકા છે, બરોબર? આ બધું હું છે ને કરીને મૂકી દીધું 5-7 વર્ષ પહેલા, એટલે મારી પાસે પંગો નહીં લેતી. વચ્ચે ઓલા ભરવાડ સમાજના કોકારે પંગો લીધો, બિચારા ગોળા, ઘરે બધાની આબરૂ હોય, ગમે એની જેની તેની યાર પંગો લે. તું એમ કે પટેલ સમાજ મારો છે, ઓલા હવે નામ કહો અમદાવાદવાળા બેન મારા ખાસ એવા મારા માં જેવા છે, એની યાર પંગો લીધો. હમણાં એક વિડીયો જોયો સાગરભાઈ જેનો સૌથી મોટો હું ફેન છું, બરોબર? ઉમિયા માતાનું બોલતી હતી, સાગરભાઈ અરે તે પંગો લીધો, એ ઉમિયા માતાના કેટલા સોંગ બનાવે છે. તું મને એક વસ્તુ કે, ગમે જેને એ બિચારા આમ પાછળ હોય સાગરભાઈ બીતાની મને મેસેજ કરો, હું તમારી ભેગો છું અને મારી આ રજા મળે એટલે કાલની ફ્લાઇટ પકડીને હું આવું છું અમદાવાદ, બરોબર? કોઈને આનાથી બીવાનું થતું નથી. બીજી વસ્તુ તમને આગળ બતાવું, આ લાઈવ આપણું 1.5 થી 2 કલાકનું ચાલશે. આજુબાજુમાં કોઈ છોકરા બોકરા હોય નાના તો પ્લીઝ વહી જાજો. મારા મમ્મી લાઈવ જોવે છે, મારા મમ્મીએ જ કીધું મારા આશીર્વાદ તારી જોડે છે, તારે જેમ કરવું હોય એમ કરી નાખ. મારી મમ્મી પાસે મેં પહેલાં પરમિશન લીધી, પછી લાઈવ બનાવું છું. બાકી હું તમને એક વિડીયો બતાવું બદ્રીનાથનો, એ ખજૂરભાઈના વ્લોગમાં અપલોડ છે, ત્યારે જ મેં બાધા લીધી હતી મારી માની સાક્ષીએ, અને ખૂબ રોયો હતો કે આજ પછી હું કોઈ મેટરમાં નહીં પડું. પણ આ કેવું છે, કીર્તિને ખચ્ચરને, સોરી કીર્તિ નહીં, ઉડતા તીર લેવાનો શોખ છે. ચૂત મારીની તારી બેનને ઊભી રહેતું, માતાજી સારું નહીં કરે એમ કહેતી હતી ને, મને કે માતાજી સારું નહીં કરે પણ હું નહીં મૂકું તને, ચેલેન્જ છે મારી, બાકી બહુ ખોટું થઈ જાય. મારા માટે બોલીને હવે ભોગવા માટે રેડી થઈ જા. તારા મા બાપને બી કહેજે,
તારા મા બાપને બોલ્યો છું, ખાલી હવે જોયા કર. ચેલેન્જનું કે છે મને, ચેલેન્જ પંજો લગાવવા આવી જા, અને પંજો હું મરદ સિવાય લગાવતો નહીં બેટા. તારે તો ફિટિંગ કરાવવું પડશે, દુબઈમાં કરે જ ફિટિંગ. કરવું હોય તો કહેજે, ઓપરેશનના પૈસા હું આપીશ. ભાયડા છાપ ભેણ ચોદ લોડી. બીજું તમને બતાવું. પછી રાત્રે છે ને મેં સ્ટોરી મૂકી, બરોબર. કાલે લાઈવમાં બોલી વિશ્વાસ સોની પેડા આન તેન પેદ્યોન ચૂત મારીની તે કેટલા પૈસા લીધા ને તારી 4 વ્હીલ કેમ લીધી, પહેલી 4 વ્હીલ બ્લેક, બધું મને નહીં ખબર, બધું જ ખબર છે. દુબઈ કેટલી વાર આવી, મારો જેટલો પગાર છે ને એટલામાં તાર દુબઈ પાછું 3 વાર આવવું પડ્યો. ચૂત મારીની દમણ ક્યારે ગઈ, ફાર્મ હાઉસે ક્યારે ગઈ, 3 છોકરીઓ મારી ફ્રેન્ડ છે જેને તે બગાડી. આ શું કરે છે ખબર છે? આનું મેઇન કામ તમને કહું, ચૂત મારીનીનું. હોળી છોકરી હોય એને પહેલાં દોસ્ત બનાવે અને એવા બિઝનેસમાં નાખે, એવાના બધા ફ્રેન્ડ્સ લોકોને મળાવે, અને પછી છે ને હવે એમ કે આની યાર આવું કરી નાખ, તને પૈસા મળશે, તને ફરવા લઈ જઈશ. આવો બધો વહીવટ આયા કરે છે. આનો ખુલાસો હવે થાય. આની ઉપર નહીં તો મિનિમમ 10 કેસ છે, એમાં 4 થી 5 કેસ તો ખંડણીના છે, બ્લેકમેલના. લોકો બ્લેકમેલ કરે. અને કાલે ઓલો વિડીયો મેં જોયો, એમાં કહેતી હતી કે ખજૂરભાઈનો સમાધાન માટે ફોન આવ્યો, 5 ઘર તને આપું 10 લાખ લેકે. લોડી તે માગ્યા 50 લાખ રૂપિયા. ખજૂરભાઈ તને આપે એમ? મારો લંડ આપે ખજૂરભાઈ તને? 1 રૂપિયો ના આપે. ખજૂરભાઈ છે ને હીરો છે, ટાઈગર. ટાઈગર જિંદા સાંભળ્યું જ ને? ટાઈગર છે, ટાઈગર ખજૂરભાઈ, બરોબર. અને આ વાત ખજૂરભાઈની છે જ નહીં. લાઈવ ખજૂરભાઈ માટે નથી કર્યું. બધા મિત્રોને કહી દઉં, લાઈવ ખજૂરભાઈ માટે નથી. કાલે 2-3 સમાજનું બોલી, દેવાયતભાઈનું બોલી. દેવાયતભાઈને તો હાલતા લઈ લ્યા. દેવાયતભાઈની ઇજ્જત નથી. આટલો મોટો કલાકાર, લિજેન્ડ છે. દુબઈમાં એને આટલા બધા ફ્રેન્ડ છે. મને બધા કહેતા હોય દેવાયતભાઈ દુબઈ આવે. 2 વર્ષથી લોકો મને કહે છે કે તમે દેવાયતભાઈના કોન્ટેક્ટમાં છો, મારે એમની જોડે ફોટો લેવો દુબઈ આવે તો. એનું નામ ઇન્ટરનેશનલ છે ને તું હાલતા ને ચાલતા દેવાયતભાઈ કરે. એની સરનેમ તો જો હું છે. દેવાયતભાઈ, હું તમારા સમર્થનમાં છું, અને મળતા નહીં, અને ફોન ન કરતા. ઇન્ડિયા આવીને પેલો તમને મળ્યું, બરોબર. ઓડી હાલી જ નીકળી તે. કામ ધંધો જ નથી, પૈસા ખૂટે એટલે ગમે એની ગાયમાં આંગળી નાખી દેવી. નોકરી લાગી જાય બેન, 15-20 હજાર પગારમાં હું તને અપાઈ દઉં નોકરી સારી જોતી હોય તો. જૂથ મારી નહીં. રાતે મેં આની સ્ટોરી મૂકી તો વળવી રાતે મને ફોન કરે, તારી ઉપર તો પોલીસ કેસ કરી કે રાતે મને 4:30 વાગે ઇન્ડિયાના તું ફોન કરે. જૂથ મારી નહીં. મારે બૈરી છોકરા નથી. આ જો મને રાતે ફોન કરે, કોલ ઉપાડ, કેમ નહીં ઉપાડતો, તું નહીં વાત કરે તો તારે ઘરે જઈશ. એટલે હું ખબર છે કે મારું કોલ કરી રેકોર્ડિંગ કરે, અને પછી એને કેવું બધી વસ્તુ મળી જાય, પબ્લિકને બતાવે કે મારા જોડે આનું રેકોર્ડિંગ છે, મારા જોડે ખજૂરનું રેકોર્ડિંગ છે, મારા જોડે આનું રેકોર્ડિંગ છે, તમે આવો કે હું આવું. હવે જે હોય તું અહીંયા સમક્ષ કર, અને પેડા ને બધું ના બોલતી. તારી બેનને લંડ ઘાલો, તારી કીર્તિ. તું ચૂત મારીની હું છો ને ખબર છે ને? તું કહેતી હતી ને મારા જોડે કિંગ છે, તારા જોડે રાજા નહીં મહારાજા છે, તારી જોડે ઊભા છે. એ લોકોને ખબર નહીં કે તું પેલા રાજા બનાવે છો ને પછી રાજાની ગાડીમાં આંગળી કરે છો. ચૂત મારીની. કોકારે સંબંધ બનાવવો હોય તો પેલા કે હાય હેલો કેમ છે, અને આવું દોસ્તી કરે. ભેણ ચોદ. તમે જોયું? આ તો એક સેશન પત્યું આનું. આવા મારી પાસે 20 સેશન છે આને. કેટલા? બેક ટુ બેક બધી વસ્તુ આવશે. ચૂત મારીની કેવી છે ખબર છે? પૈસા માટે ગમે એ કરે. હું તમને એક દાખલો આપું, બરોબર. હમણાં એવું કહેતી હતી આ તેલની મેટર થઈ, આવું કર્યું ને આવું કર્યું ને. તું લોડી તે તારા જે વિડીયો ડિલીટ માર્યા એ પબ્લિકને કેમ નથી કહેતી? હે કે મેં મારા વિડીયો ડિલીટ મારી દીધા? ઓલા ગેમ એપ્લિકેશન વાળા હમણાં ગયા અઠવાડિયે તે અપલોડ કર્યો હતો કે ભાઈ આમાં નાખો પૈસા, આમાં નાખો. પબ્લિકને ઊંધા રવાડે ચડાઈમાં. પબ્લિક નોકરી કરીને પૈસા કમાય છે, અને તું ગેમિંગના રવાડે ને આ ગેમમાં નાખો ને આ ગેમમાં નાખો ને એવું કરમાં. ચૂત મારી નહીં. વિડીયો ડિલીટ માર્યો એનું પહેલાં તું મને કે લાઈવમાં લોડી. અને બીજું, મને તે લાઈવમાં ગાળ આપીને તારા હું એવા વિડીયો નાખીશ 24 કલાકની અંદર. મને લાઈવમાં ગાળ નહીં આપતી. આઈ એમ સોરીનો મેસેજ. ઇન્ડિયા આવું એટલે મારા મા બાપને પગે લાગવું પડશે તો જ આનું સમાધાન થાય. બાકી તારા ગમે આવે. ખજૂરભાઈ હવે આમાં વચ્ચે આવે ને, ખજૂરભાઈ અરે મારે કાંઈ લેવા દેવા નથી. બધાને હું કહી દઉં છું, ખજૂરભાઈ બારડોલી ભરે રહ્યા, મારે ખજૂરભાઈ કાંઈ લેવા દેવા નથી. ખજૂરભાઈ હું સંબંધ તોડી નાખીશ અગર એ વચ્ચે આવ્યા ને તો. આમાં સમાધાન થાય નહીં. આ કીર્તિ પટેલ હોય અને પગે લાગે મારા મા બાપને કે મેં તમારા માટે જે બોલી એ ખોટું બોલી, હવે આવું હું તારા ઉપર
બરોબર, વિડીયો કેમ ડિલીટ માર્યો તું પબ્લિકને કે. 10 વિડીયો અપલોડ કર્યા હતા છેલ્લા 6-7 મહિનામાં. દીપક કલારા રે વહી ગઈ ત્યાં દિલ્હીને આમ તેમને લોડી નાગા પૂગા વિડીયો બનાવીને પબ્લિકને એ જ સમજાવે. તું કહેજો કે ખજૂરભાઈ શું કરે ને ખજૂરભાઈ આવું બહાર માર્કેટમાં પાડે ને 5 વર્ષથી તું ગાળું બોલશો બરોબર. પબ્લિક તારી ગાળું જોઈને જ તે તારી મજા લે છે. તને એમ નથી ખબર કે તારી મજા લે છે. તું ગાંડી મેન્ટલ સાયકલ થઈ ગયું, સાયકો કાગડા જેવો અવાજ ને. હવે આ એવું કહેતી હોય કે હું આ છોકરીનું આવું બોલ્યા અને આ છોકરીનું આવું, કાલે જઈને રેકોર્ડિંગ નાખ્યું હતું ને આ બધી બનાવેટી નાખે છે, એનામાં કાંઈ લેવા નથી. ગુજરાતની છોકરીઓનું આટલી રિસ્પેક્ટ કરતી હોય તો આવા વિડીયો ના બનાવે. તમે એક વસ્તુ જોવો, બતાવું. મોટી મોટી વાતો કરતી હોય અને હાથ પડતા હજાર ના લેતી હોય. આ તારું લેવલ ઘોડા મારી. હા, તારું લેવલ તો બધાને ખબર છે, પણ એકે બેનો દીકરીઓ ઉપર તે હવે એવું કીધું આનું લેવલ આવું, આનું લેવલ આવું. તારી બેટા લેફ્ટ રાઈટ ચાલુ થઈ ગઈ છે. અનહોની કો કર દે હોની, નામે વિશ્વાસ સોની. બરોબર, નામ યાદ રાખજે. તે જે માણસને મેસેજ કર્યો છે, તું મારા ટચમાં નહોતી, એક જ પરિચય હતો તારો. તારી ગાંડ હવે હું ના મારી લઉં કીર્તિ, તો આ બે બાપનો વિશ્વાસ સોની નહીં. અમે શું છે કે સોની છે ને તો બધા અમને એવું કે તમે સોની સમાજના દાગીના કહેવાઓ, તમારે કાંઈ ન કરાય. મારા મામા રહે છે ભાવનગર, મારા ફયું બધા માટે બહુ રિસ્પેક્ટ છે. મામા આઈ લવ યુ, ફઈ બધી મારી આઈ રિસ્પેક્ટ, માસી બધાને તમને માફી માગું છું. પણ આ માદર ચોર શું છે બધા સમાજનું ખરાબ કરે છે અને આના માટે બોલવા વાળું કોઈક જોતું જ તું. અને મારા મા બાપનું કોઈ પણ બોલશે પછી ગમે એ સ્ટેટનો રાજા, ગમે એ કન્ટ્રીનો રાજા હોય કે ગમે એ હોય, તિસ્માર ખાન એની બેન હું ચોદી નાખીશ. મા બાપ ઉપર જ્યારે આવશે, બધાને કહી દઉં છું, જેટલા પણ ભાઈઓ બહેનો જોવે છે, તમારા મા બાપ ઉપર આવે, ગમે એ માણસ સામે હોય, તમને જેને જન્મ આપ્યો હોય, તમે એની બેન ના ચોદી શકતા હોય તો તમે પછી બંગડી પહેરી લ્યો. આ તો શું છે કે બધું સહન કરતા હતા કીર્તિ, તારો હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે. બરોબર, હાલતા ને ચાલતા બધા પંગો લેશો, ઘડીક આનો પંગો, ઘડીક આનો પંગો, પૈસા ખૂટે અને માર્કેટમાં ઘડીક નામ નાનું થાય એટલે આની નાની પંગો લેવાનો. વાહ બેટા, બરોબર છે. આને કોઈ લાઈવમાં સિંગલ માણસ કોઈ આને લાઈવમાં કોમેન્ટ કરતું નથી. આટલા બધામાં છે ને એક જણાએ ખાલી કીધું કે વિશ્વાસ સોનીને હું ઓળખું છું. એ કે આપણે એને ઉપાડવાનો છે વેટ. મારા પાપાનું બોલ્યો છે ખોટું સ્વામિનારાયણ ધર્મ અમે પાડતા જ નથી તો મંદિરમાં ક્યાંથી જઈએ. પટેલ સમાજ, આઈ રિસ્પેક્ટ યુ, આઈ લવ યુ. મારે કોઈ લેવા દેવા નહીં. આ મારું પહેલું લાઈવ છે. જે પણ રેકોર્ડિંગ કરતા હોય ને આમ તેમ મારી માર્કેટમાં વાતું ફેલાવે, પટેલ સમાજની ખાસ વાત કરું છું, બધાની જ વાત કરીશ. આજે લાઈવમાં કેવું છે, કીર્તિનું આખું ચોકડું ફરી જવાનું છે, એની માં ચૂદાઈ જવાની છે. એટલે જે પણ સમાજ જોવે છે આને, વચ્ચે તમને ખબર હશે સ્વામિનારાયણ ભગવાનનો કાકા વિરોધ કર્યો હતો. આ મેટર મને ખબર નહીં, કારણ કે આપણે એ બધી વસ્તુમાં પડવું નહીં. આણે 10 વાર બોલી સ્વામિનારાયણ ધર્મને નહીં માનતા, આ બધું. એના ઘરે ગયા હતા, મેં ફોટો જોયો હતો, એના પપ્પા ચાંદલો કરે છે, એના પપ્પા રોતા હતા. મેં એના ઘરનું અનાજ ખાધું છે, હું ખોટું નહીં બોલું. આના પપ્પા રોતા હતા, હિપકા ભરી ભરીને. એને કીધું અમારે હવે ઘરે નથી જોતી. આ જેલમાં હતી ત્યારે ખજૂરભાઈ, હું તરુણભાઈ તને એના સપોર્ટમાં ગયા હતા ત્યાં આગળ. કંઈ પણ હોય આશ્વાસન આપ્યું. એના પપ્પાના ચોખ્ખા વર્ડ હવે હું તમને કહું છું હતા, એ સાંભળવા છે. ચલો લેટ્સ બિગિન. એના પપ્પા રોતા રોતા અમે જેમાં બેઠક કરી. મને પૂછ્યું બેટા તું ક્યાંનો? મેં કીધું મહુવા ગામનો. બગદાણા મોરારી બાપુ, બજરંગદાસ બાપા, માયાભાઈ આહિર જેવા લિજેન્ડ છે એ ગામનો છું હું. મારું ઘરનું એડ્રેસ આપી દો બેટા તને. બુસા એપાર્ટમેન્ટ, ગાંધીબાગ રોડ, મહુવા. અને તું વચ્ચે કાંઈક કોળી સમાજનું બોલતી હતી. આખું મહુવાનું કોળી સમાજ મને સપોર્ટ કરે છે. મેં કેટલા ગીત બનાવ્યા? 15 થી 17 ગીત બનાવ્યા મહુવામાં. ટોટલ 90-95 મેં સોંગ બનાવ્યા. બરોબર, એટલે હવે તું એ ટેન્શન ના લેતી, બધી વસ્તુ 1 by 1 આવશે. મેં એના પપ્પા જોડે વાત કરી કે હું મહુવા ગામનો છું. વાત કરતા હતા, પપ્પા રોવા માંડ્યા. પછી એને કીધું અમારી 5 દીકરીઓ છે. કેટલી? 5. પણ આ એટલી નપાવટની પેદા થઈ જ ને, એના પપ્પાના વર્ષ છે. મારા કુલદેવી મમ્માઈ માતા, દશા માતા, હનુમાન દાદા,
રામ ભગવાન મારા મા બાપના લીધે લાઈવ કરવું એની સોગંદ ખાઈને કહું છું. આના